સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ ગઈ એના પછી હવે પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને નેત્રંગ તાલુકા પંચાયતમાં ચૈતર વસાવાને એક મોટો ફટકો લાગ્યો છે। સૌથી વધુ સભ્યો નેત્રંગ તાલુકા પંચાયતમાં ચૂંટાયા હોવા છતાં આમ આદમી પાર્ટી નેત્રંગ તાલુકા પંચાયતની અંદર સત્તા નથી બનાવી શકી। ત્યારે આમ આદમી પાર્ટીને સત્તા સ્થાનેથી દૂર રાખવા માટે ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવી લીધા હતા, જેના કારણે નેત્રંગમાં આમ આદમી પાર્ટીને એક મોટું નુકસાન થયું છે। વધુ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણી અને આ વખતે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી વધુ એટલે 8 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને ફક્ત 7 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 1 જ બેઠક મળી હતી। અને બહુમતી માટે નેત્રંગ તાલુકા પંચાયતની અંદર 9 સભ્યોનું સમર્થન એ જરૂરી હતું। જો કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેના પરિણામો આવ્યા પછી એવા સમાચાર આવ્યા કે આમ આદમી પાર્ટીના એક જીતેલા સભ્યનું અચાનક નિધન થઈ ગયું। ત્યારે આ દુઃખદ ઘટનાને કારણે એક બેઠક આમ આદમી પાર્ટીની એ ખાલી પડી અને આમ આદમી પાર્ટીને સીધા જ એક મતનું આ નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો, જેનાથી આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ જે છે તે 8 થી ઘટીને 7 થઈ ગયું। આમ આદમી પાર્ટીને મોટું નુકસાન પહોંચ્યું। ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી યોજાઈ તેમાં હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આજે ભારે ખેંચતાણ અને એક રસાકસીનો માહોલ જે સર્જાયો હતો, તેમાં તાલુકા પંચાયતની અંદર પોતાની સત્તા ટકાવી રાખવા માટે જે રીતે આપણને ખ્યાલ છે તેમ ભારતીય જનતા પાર્ટીની સામદામ દંડભેદની નીતિ છે અને આ નીતિમાં જો કોંગ્રેસ જેવા હરીફ સામે પણ જો હાથ મિલાવવા પડે, તેની સાથે પણ જો ચાલવું પડે તો પણ ભારતીય જનતા પાર્ટીએ ચાલી શકે છે। સત્તા મેળવવા માટે, સત્તા સ્થાપિત કરવા માટે કોઈ પણ હદ સુધી ભારતીય જનતા પાર્ટીએ જઈ શકે છે। ત્યારે એક મોટો રાજકીય દાવ એ નેત્રંગ તાલુકા પંચાયતની અંદર ખેલાયો અને કોંગ્રેસના એકમાત્ર સભ્ય જે એક બેઠક જે કોંગ્રેસને મળી હતી તેની સાથે ભારતીય જનતા પાર્ટીએ ગઠબંધન કરી લીધું અને આ ગઠબંધનના પરિણામ આજે આમ આદમી પાર્ટી ભોગવવાનો વારો આવ્યો છે। અને આજે જે ચૂંટણી યોજાઈ પંચાયત પ્રમુખની, તેમાં ભારતીય જનતા પાર્ટીના મગન વસાવા એ પ્રમુખ બની ગયા છે। નેત્રંગ તાલુકા પંચાયતમાં મગન વસાવા પ્રમુખ તરીકે જીત્યા છે। નેત્રંગમાં ખાસ તાલુકા પંચાયતમાં એક ઇતિહાસ રચાયો, ભાજપ અને કોંગ્રેસ ભેગી રહી છે। શું આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો મોટા ભાગને કબજે કરી છે। થોડો એક ટ્રાયબલ વિસ્તારની અંદર ખોટા અપપ્રચારના કારણે થોડું અમને નુકસાન ગયું છે। એ રીતના નેત્રંગ તાલુકામાં પણ 7 આમ આદમી પાર્ટી અને 7 અમારા ભારતીય જનતા પાર્ટીના, એમાં નેત્રંગમાંથી એક કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, વિકાસને ધ્યાનમાં રાખીને એમાં સપોર્ટર ન આવ્યા, એટલે અમે એક મતથી અહીંયા વિજેતા થયા છે। ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં પણ જબરજસ્ત સ્પષ્ટ બહુમતી છે। વાલિયા તાલુકામાં 2-4 સીટોથી અમે થોડી તાલુકા પંચાયત ગુમાવી છે, પરંતુ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ બહુમતી બની છે। ભૂતકાળમાં પણ નેત્રંગ તાલુકો ભારતીય જનતા પાર્ટી પાસે હતો। ભારતીય પાર્ટીના શાસન દરમિયાન નેત્રંગ તાલુકામાં અમે ઐતિહાસિક કામો કર્યા છે। નવો તાલુકો હોવા છતાં પણ નેત્રંગ તાલુકાના લોકોની અપેક્ષા મુજબ રોડ, રસ્તાથી માંડીને પીવાના પાણી અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે। અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રીતેશભાઈ વસાવાએ ઇન્ટેલ જે વિસ્તારોના છે, ગામડાને જોડતા રસ્તાઓ લગભગ બધા પૂર્ણ કર્યા છે અને ક્યાંક હજુ ઘટતા હશે રોડ, રસ્તાથી માંડીને કોઈ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ, એ આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયત બની છે તો અહીંના અમારા તાલુકા પંચાયતના સભ્યો અને બાકીના એમના સમર્થકો ની અપેક્ષા મુજબ અમે સારામાં સારો નેત્રંગ તાલુકાનો વિકાસ કરીશું। અને રાજ્ય સરકાર અને ભારત સરકાર ભારતીય જનતા પાર્ટીની છે તો સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો એવી અપેક્ષા રાખી જે મારા વિકાસના કામો કર્યા છે। તો વિકાસ કરવો હોય તો જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે એની સાથે રહેવું જોઈએ એવું બધા જ વિચારે છે। અને અહીંયા પૂરતું નહીં, આખા દેશ અને આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી ઘણા બધા લોકો વિકાસને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। તમે 2 મહિના પહેલાં જોજો, રાજ્યસભાના 7 સંસદ સભ્યો આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાયા છે
અને હું તો અપેક્ષા એ રાખું છું કે આ ટ્રાઇબલ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના ખોટા અપપ્રચારથી જીત્યા છે એ લોકો પણ વિચારધારાને સમજીને ભાજપ સરકારના વિકાસને ધ્યાનમાં રાખીને ફરી બધા પાછા ભાજપમાં જોડાઈ જાય તો અમે એ વિસ્તારના વિકાસના કામો કરવાની અમને બધાને બહુ અનુકૂળતા રહે. આજે આ પ્રસંગે અમારા તાલુકા પંચાયતના 7 સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું, આભાર પણ માનું. અને અમારા જે સપોર્ટમાં જે બેન આવ્યા છે નેત્રંગ તાલુકા 2 સીટના આપણે બેનનો નયનાબેન પ્રજાપતિને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બેનને વિશ્વાસ આપું છું કે તમે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તમે ટકાઈ રાખજો. તમારો જે પણ કંઈક નાની મોટી તકલીફ છે વિકાસને લગતી બાબતમાં મેં તમારા માટે પૂરેપૂરી કાળજી રાખ્યું છે. મનસુખભાઈ, દેશ અને રાજ્ય લેવલે ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. નેત્રંગમાં આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા ગઠબંધન થયું હોવાનો આક્ષેપ છે. આ અંગે શું કહેશો? નહીં, મેં કીધું ને અહીંયા પૂરતું નથી. આખા દેશને ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ક્યાંક વિકાસને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના લોકો પણ ભાજપમાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના લોકો પણ ભાજપમાં આવ્યા છે અને ક્યાંક કોંગ્રેસના લોકો પણ કોઈકનો કોઈક રીતના કંઈક વિકાસ કરવો છે, વિકાસને ધ્યાનમાં રાખીને ભાજપને સપોર્ટ બન્યો છે. આમ એમને ખ્યાલ છે બધાને જ કે ભાઈ આમ આદમી પાર્ટી પાસે કેન્દ્રમાં પણ સત્તા નથી, રાજ્યમાં પણ સત્તા નથી. તો જે ખરેખર વિકાસના કામો કરવા છે, કંઈક પણ પ્રજાના કામો કરવા છે, તો જેની સત્તા હોય એની સાથે રહીશું તો આપણે કામો થશે. આને શા માટે ચૂંટાવાનું? પ્રજાના કામો કરવા માટે ચૂંટાવાનું. તો પ્રજાના કામો કરવા માટે જેની સત્તા છે એની સાથે રહેવું એ ધ્યાનમાં રાખીને અહીંયા નેત્રંગમાં પણ સીટ નંબર 2 ના બેન છે નયનાબેન પ્રજાપતિ અમને સમર્થન કર્યું છે. અને એ રીતના ગુજરાતમાં દેશમાં ઘણી બધી જગ્યાએ રહ્યું છે. મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ છે અને એના ઉકેલ માટે બધા ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વસાવા મગનભાઈ જાદવભાઈને કુલ 8 મત મળેલ હતા અને તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલ છે. ઉપપ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈને કુલ 8 મત મળેલ હતા અને નેત્રંગ તાલુકા પંચાયતનો પ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈ ચૂંટાયેલ છે. સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ. લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધર રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે. સમયગાળો બહુ ટૂંકો હતો એટલે ગામડામાં જે ઉમેદવારોએ ફરવાનું હોય એ એટલું બધું ફરી શકાય નથી. એના પરિણામે અમારે થોડી તકલીફ થાય. જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિની વરણી કરવામાં આવી છે. આમ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળીને આમ આદમી પાર્ટીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. નેત્રંગ તાલુકા પંચાયતની અંદર એટલે કે જે ચૈતર વસાવાનો ગઢ ગણાય છે ત્યાં આમ આદમી પાર્ટીને જે સત્તા મળવાની હતી તે સત્તા મેળવવાના આમ આદમી પાર્ટીના સપના પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે જે રીતે અહીંયા ગઠબંધન કર્યું છે આ નેત્રંગ તાલુકા પંચાયતની અંદર, તેને લઈને હવે જે સત્તાની જે સાઠમારી જે છે તે જોવા મળી હતી અને જે ભારે રસાકસી જોવા મળી હતી તેને લઈને હવે આવું પરિણામ આમ આદમી પાર્ટીની સામે આવ્યું છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.